તો જય માતાજી મિત્રો, તમે બધા કેમ છો? હું પણ મજામાં છું। સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે અમારે ઘરના જે જૂના પતરા છે તે ઉકેલવાના છે અને નવા પતરા જે સિમેન્ટ લાવ્યા છે એ નાખવાના છે। તો એન્ડ સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં। આ છે મારું ઘર, પહેલાં પણ તમે વિડીયોમાં જોયું થશે। જેના પહેલાં દિવાલનું કામ ચાલુ કર્યું તો એ પતી ગયું, એટલે હવે પતરાનું કામ ચાલુ કર્યું છે। જે જૂના પતરા છે એ 15 વર્ષ જૂના છે, તો એને ઉતારી દીધા છે અને નવા પતરા ચઢાવવાના છે। મારા માસા અને બીજા એક કારીગર છે તે પણ આવ્યો। તો તમે પતરાની હાલત જોઈ શકો છો કે પતરા કેવા થઈ ગયા છે, હાવ કાટ ચડી ગયો છે। અને આમાંથી ચોમાસામાં પાણી ઘરમાં જાણે બહાર વરસાદ પડતો હોય એમ ઘરમાં પણ વરસાદ ચાલુ થઈ જાય છે। સામે ફોટો દેખાય છે એ મારા પપ્પા છે, જે કોરોના ટાઈમમાં થઈ ગયા હતા। તો એક 6 ફૂટનો પતરું જે આવે છે એની ખોટ પડી છે, તો હવે એના માટે અમારે જાંબુઘોડા જવાનું કે છે, પણ હવે બાજુમાં ઘર છે પાડોશમાં, ત્યાંથી મળી આવે તો ના જવું પડે।
તો બાજુના ઘરમાંથી મને પતરું એક જે 5 ફૂટનું ખૂટતું હતું એ મળી ગયું છે, એટલે મારે જાંબુઘોડા જવું ન પડે અને કામ જે છે એ પૂરું થઈ ગયું. તો મિત્રો ઘરનું કામ પૂરું થઈ ગયું છે. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, જય માતાજી.